પાણી કેટલા પ્રમાણમાં પીવું જોઈએ? દિવસનું 8 લીટર, 10 લીટર, 5 લીટર કેટલું પીવું જોઈએ? તદ્દન ખોટી માન્યતા છે કે દિવસમાં 8 લીટર પાણી પીવું જોઈએ કે 10 લીટર પાણી પીવું જોઈએ. આચાર્ય વાઘભટ્ટે અષ્ટાંગ સંગ્રહના સૂત્રસ્થાનના 5મા અધ્યાય દ્રવ્ય વિજ્ઞાન એમાં જણાવ્યું છે કે તમારે પોતાની શક્તિ અનુસાર જ પાણી પીવું જોઈએ. પોતાની શક્તિ કરતાં વધારે પાણી ન પીવું જોઈએ. એટલે કે તમને જેટલી તરસ લાગી છે એટલું જ તમારે પાણી પીવું જોઈએ. જો તમે તરસ કરતાં વધારે પ્રમાણમાં પાણી પીશો તો તમારે મંદાગ્નિનો પ્રોબ્લેમ થશે. એટલે કે તમારી પાચન શક્તિ નબળી પડી જશે. અગ્નિમંદ થવાને લીધેથી પાચનમાં તકલીફો આવવા મળશે અને જુદા જુદા રોગો થશે. એટલે કોઈ પણ વ્યક્તિએ પોતાની શક્તિ કરતાં વધારે પ્રમાણમાં પાણી ન પીવું જોઈએ. તો આચાર્ય વાઘભટ્ટ એવું કહેવા માંગે છે કે તમને જેટલી તરસ લાગે છે એટલું જ તમારે પાણી પીવું જોઈએ. એવું નથી કે તમારે સવારે ઉઠીને 1 ગ્લાસ કે 2 ગ્લાસ કે 3 ગ્લાસ ફરજિયાત પાણી પીવાનું જ છે. તમને જેટલી તરસ લાગે છે એટલું જ પાણી તમારે પીવું જોઈએ કે જે શરીર માટે હિતકારક હોય છે.